પશુપાલકોના હિતમાં અમૂલ ડેરીએ મોટો નિર્ણય લીધો। 1 જૂનથી અમૂલ ડેરી દૂધ ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે। પશુપાલકોના હિતમાં આ વધારો વૈશ્વિક યુદ્ધની સ્થિતિને લીધે ઈંધણ, પેકિંગ, મટીરિયલ અને પશુ આહારના ખર્ચમાં થયેલા વધારા છતાં લેવાયો છે। આ ભાવ વધારાથી ભેંસના દૂધનો ખરીદ ભાવ 865થી વધારી 875 કિલો ફેટ થશે, જેના પરિણામે 6 ફેટવાળા ભેંસના દૂધમાં પ્રતિ લીટર 71 પૈસા અને 7 ફેટવાળા દૂધમાં 72 પૈસાનો વધારો થશે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો સમતુલ્ય ફેટે 4.55 રૂપિયાનો વધારો કરાયો છે, જેથી નવો ભાવ 388.65 રૂપિયા થઈ જશે। નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ 1035 રૂપિયા જાહેર કરાયો છે, જે અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌથી વધુ છે। અમૂલ ડેરીએ લીધેલા આ નિર્ણયથી ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થશે। કુલ 1258 જેટલી મંડળીના 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે। અમૂલ ડેરીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 15,133 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને આગામી વર્ષ 2026-27 માટે 16,753 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે। અલ્ટિમેટલી યુદ્ધની પરિસ્થિતિમાં બોજો વધ્યો છે, ક્યાંક અમને સપ્લાયની પણ અનિયમિતતા થઈ ગઈ છે, પરંતુ ફેડરેશને જ્યારે ડેરીના લીટરના દૂધમાં ભાવમાં 2 રૂપિયા વધારો કર્યો છે, તો એ ભાવ વધારો ગ્રાહકો સુધી નીચે સુધી પહોંચાડે એ માટે અમારો પ્રયત્ન છે અને એના માટે અમે પહેલી દૂધિયા પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા ભાવ વધારો કરી રહ્યા છીએ, જેના કારણે ₹43 પૈસાથી માંડીને પ્રતિ લીટરથી માંડીને 74 પૈસા પ્રતિ લીટર ગ્રાહકને ફાયદો થવાનો છે।